હેલો ફ્રેન્ડ્સ 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ડોમેન વિશે ચર્ચા કરવાના છીએ, રાઈટ. તો જે સર્વરનું ડોમેન નેમ એન્ડ હોસ્ટ નેમ જે પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ, તો એના વિશે આપણે વાત કરીશું મિત્રો. લિનક્સની અંદર કેવી રીતે સેટઅપ એનું હોય છે, રાઈટ. તો એને પ્રોપરલી સમજીએ, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ ડોમેન નેમ. વોટ ઇઝ ડોમેન નેમ, રાઈટ. તો તમારા માઇન્ડની અંદર એ જે ક્વેશ્ચન છે એકદમ ક્લિયર હોવું જોઈએ. પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો આપણે એના વિશે થોડી ઘણી ચર્ચા કરેલી છે, રાઈટ. પણ ફરીથી આપણે જોઈ લઈએ કે જે કોન્સેપ્ટ સ્ટડી કરવા જઈ રહ્યા છો તમે, રાઈટ. આપણે નેટવર્કિંગની જે ડિફરન્ટ સર્વિસીસની વાત કરી હતી મિત્રો, રાઈટ. વેબ હોસ્ટિંગ સર્વિસીસ ને પ્રોપરલી એના કમ્પોનન્ટ એન્ડ લિનક્સ થ્રુ કઈ કઈ સર્વિસીસ રિયલ ટાઈમની અંદર તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, તો એ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે માહિતી મેળવી હતી, રાઈટ. એ પ્રોસિજર કેવી રીતે કમ્પ્લીટ થાય છે તો એ પણ તમે સમજ્યા હતા વેબ હોસ્ટિંગને. ધેન આફ્ટર જે આજનો કોન્સેપ્ટ છે ડોમેન, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ડોમેન એન્ડ ધેન આફ્ટર આપણે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર એના સેટઅપ કમાન્ડ થ્રુ એ કોન્સેપ્ટને સમજીશું મિત્રો, રાઈટ. તો ડોમેન નેમ સિસ્ટમ is an identification string. ડોમેન નેમ એ શું છે? આઈડેન્ટિફિકેશન સ્ટ્રિંગ that define a real of administrative autonomy. તો જે નેમ છે એનો યુઝ કરીને જે નેટવર્કિંગની કન્ટેક્ટ સ્પેસિફિક એપ્લિકેશનનું નામ તમે કહી શકો છો, અધરવાઇઝ એના એડ્રેસિંગ પર્પઝથી ડોમેન નેમ સજેસ્ટ કરવામાં આવે છે, ક્રિએટ કરવામાં આવે છે. ઓકે. તો મિત્રો ડોમેન શું છે એ તમારા માઇન્ડની અંદર આઈડિયા ક્લિયર હશે, રાઈટ. વોટ ઇઝ ડોમેન? તો ડોમેન એ એપ્લિકેશનનું નામ, અધરવાઇઝ એના એડ્રેસિંગ માટે આપણે એક્સેસ કરીએ છીએ, રાઈટ. હવે મિત્રો આપણે આ કોન્સેપ્ટને થોડો ડીપલી જોઈએ. તો ડોમેન નેમની જે વાત કરી રહ્યા છીએ, રાઈટ. તો રેડ હેટ જે સિસ્ટમ છે, રાઈટ, લિનક્સ, ઘણી બધી લિનક્સ ના વર્ઝન અવેલેબલ છે એન્ડ જે સ્ટાર્ટઅપ લેક્ચર હતું એની અંદર મેં તમને એની સમજૂતી પ્રોવાઈડ કરી હતી મિત્રો, રાઈટ. તો ડોમેન નેમ લિનક્સની અંદર નેટવર્ક ઇન્ફોર્મેશન સિસ્ટમ થ્રુ કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. ડોમેન નેમ ઓફ ધ હોસ્ટ. અગેન ક્વેશ્ચન,
what is host, otherwise what is host name. તો સૌથી પહેલા આપણે જે હોસ્ટ નેમ કોને કહીએ છીએ તો એ કોન્સેપ્ટ આપણે સમજીએ. તો કમ્પ્યુટર નેટવર્કિંગની અંદર મિત્રો આપણે લિનક્સ સિસ્ટમ ઓપન કરી લઈએ, રાઈટ. યુઝર નેમ એન્ડ પાસવર્ડ ઓથેન્ટિકેશન આપણને પૂછવામાં આવે છે, રાઈટ. તો આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ આપણી સિસ્ટમ. તો કમ્પ્યુટર નેટવર્કિંગની અંદર હોસ્ટ નેમ એક લેબલ છે જેના થ્રુ જે ડિવાઇસ કનેક્ટ છે નેટવર્કની અંદર, રાઈટ, તો એને નેમ અસાઇન કરવામાં આવેલું છે, લેબલ અસાઇન કરવામાં આવેલું છે, રાઈટ. એન્ડ એ જે નામ છે એનાથી વેરિયસ ફોર્મની અંદર ડિફરન્ટ સિસ્ટમ સાથે એ કમ્યુનિકેટ થઈ શકે છે, રાઈટ. તો મિત્રો જે નેટવર્ક સિસ્ટમની અંદર અહીંયા એ ડિવાઇસ ને એક લેબલ, અધરવાઇઝ હોસ્ટ નેમ છે એ શું છે, એક લેબલ અસાઇન કરવામાં આવેલું છે કે કમ્પ્યુટર નેટવર્કની અંદર એ ડિવાઇસ કનેક્ટેડ છે, રાઈટ. કમ્પ્યુટર નેટવર્ક એનો યુઝ આઈડેન્ટિફિકેશન માટે જે વેરિયસ ફોર્મની અંદર ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે નેટવર્કિંગ થ્રુ, વર્લ્ડ વાઇડ વેબ થ્રુ. તો હોસ્ટ નેમ એક સિમ્પલ નેમથી આજે વર્ડ ઓર ફ્રેઝ ને કન્સિસ્ટ કરીને એનું સ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો ડીએનએ સાથે સંકળાયેલું છે હોસ્ટ નેમ, એન્ડ હોસ્ટ નેમ જે છે એને તમે આઈપી એડ્રેસ કહી શકો છો, રાઈટ. કમ્પ્લીટ ડોમેન નેમ ની અંદર નેમ ઓફ ધ હોસ્ટ ને કોન્કેટ કરવામાં આવેલું હોય છે. આપણે ડિટેલની અંદર એ જે કોન્સેપ્ટ છે એને સમજીએ એન્ડ એના જે ડિફરન્ટ મિત્રો કમાન્ડ છે એને પણ આપણે એક્ઝામ્પલ સાથે સમજીશું. તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની આપણે સ્ટડી કરી રહ્યા છીએ અને એની અંદર મિત્રો હોસ્ટ નેમ જે કમાન્ડ છે એનો યુઝ કમ્પ્યુટરનું હોસ્ટ નેમ એન્ડ ડોમેન નેમ એટલે કે ડોમેન નેમ સર્વિસ જે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. તો કમ્પ્યુટરની અંદર એ સેટઅપ કરવામાં આવે છે, રાઈટ, નેટવર્કિંગ માટે. હોસ્ટ નેમ ને તમે કમ્પ્યુટરની એક નામ આપવામાં આવે છે, સપોઝ કે આઈપી, જેના થ્રુ નેટવર્કની અંદર એ અટેચ થઈ શકશે યુનિક આઈડેન્ટિટીથી, રાઈટ. એન્ડ thus allow it to be accessed without using its IP address. IP એડ્રેસ વગર મિત્રો એ અલાઉ કરવામાં આવતું નથી. તો બેઝિક જે હોસ્ટ નેમની સિન્ટેક્સ છે તો આપણે જોઈએ, હોસ્ટ નેમ બ્રેકેટની અંદર તમે ઓપ્શન એટલે કે નેમ સજેસ્ટ કરી શકો છો એન્ડ ન્યૂ હોસ્ટ નેમ આપણે કમાન્ડ થ્રુ
આ કોન્સેપ્ટને સમજીશું મિત્રો, રાઈટ. એક્ઝામ્પલ તરીકે google.com, રાઈટ. તો ગૂગલ એ શું થયું? હોસ્ટ નેમ, રાઈટ. આપણે વાત કરી રહ્યા છીએ જે કોન્સેપ્ટની મિત્રો હોસ્ટ નેમની, તો એક્ઝામ્પલ તરીકે www.google.com. તો જે ગૂગલ છે એ હોસ્ટ નેમ થયું, રાઈટ. એન્ડ જે કમાન્ડ છે એ કમાન્ડના યુઝથી તમે માહિતી મેળવી શકો છો હોસ્ટ નેમની. તો આપણે ટર્મિનલની અંદર કમાન્ડ એક્ઝિક્યુટ કરાવીશું, રાઈટ, હોસ્ટ નેમ. તો અહીંયા લોકલ હોસ્ટ ડોટ લોકલ ડોમેન, લોકલ હોસ્ટ આ જે સિસ્ટમ છે એ લોકલી આપણે એક્સેસ કરીએ છીએ, સર્વર ઇન્સ્ટોલ કરવામાં આવેલું નથી, એન્ડ એઝ અ સર્વર સિસ્ટમ જ આપણે એક્સેસ કરીએ છીએ, પણ એની જે હોલ કન્ફિગરેશન છે, રાઈટ, ક્લાયન્ટ સર્વરની, તો એ આપણે ફોલોઅપ કરી નથી મિત્રો હાલમાં, રાઈટ. એટલા માટે અહીંયા લોકલ હોસ્ટ ડોટ લોકલ ડોમેન આપણે જ્યારે કમાન્ડ એક્ઝિક્યુટ કરાવીએ છીએ હોસ્ટ નેમ, ત્યારે આ ઇન્ફોર્મેશન મળે છે કે તમારી સિસ્ટમની અંદર જે પણ સર્વર સાથે તમે કન્ફિગર હો, રાઈટ, એન્ડ સિસ્ટમનું જે આઈપી છે એ આપણને પ્રોવાઈડ થાય છે. આઈપી મીન્સ હોસ્ટ નેમ કમાન્ડ થ્રુ આપણને હોસ્ટ નેમ જે રન હશે સિસ્ટમની અંદર, રાઈટ, તો એ માહિતી મળશે, રાઈટ. તો મિત્રો જો હોસ્ટનું જે નામ છે એને રિઝોલ્વ કરવા માટે, એટલે કે જે નેટવર્ક એડ્રેસ છે, આઈપી એડ્રેસ છે, રાઈટ, તો એ મેળવવું હોય તો તમે કયો કમાન્ડ એક્સેસ કરી શકો છો લિનક્સની અંદર? હોસ્ટ નેમ -i. આ કમાન્ડને જ્યારે આપણે એક્ઝિક્યુટ કરાવીશું, રાઈટ, ત્યારે હોસ્ટ નેમ સાથે -i જે કમાન્ડ છે એને એક્ઝિક્યુટ કરવાથી મિત્રો આપણને રિટર્નમાં શું મળે છે? તો આઈપી એડ્રેસ, રાઈટ, સિસ્ટમનું પર્ટિક્યુલર ડિવાઇસનું જે યુનિક હોય છે. તો મિત્રો તમારા માઇન્ડની અંદર જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો હશે કે ડોમેન નેમ કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે નેટવર્ક ઇન્ફોર્મેશન સિસ્ટમ, લિનક્સની અંદર આપણે વાત કરી રહ્યા છીએ NIS. તો ડોમેન નેમ ઓફ હોસ્ટ, જે પણ હોસ્ટ છે તેનો ડોમેનની વાત છે, રાઈટ. એન્ડ એ માહિતી આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ? તો વન બાય વન કમાન્ડને એક્ઝિક્યુટ કરીશું, એન્ડ આપણે પ્રોપરલી એ જે કોન્સેપ્ટ છે એને સમજવાનો ટ્રાય કરીશું, રાઈટ. તો મિત્રો તમારે સેકન્ડ જે કમાન્ડની વાત કરવાની છે આપણે, રાઈટ. તો અહીંયા મિત્રો 2 ટાઈપ્સથી તમે કમાન્ડને એક્સેસ કરી શકો છો, સ્મોલ i એન્ડ કેપિટલ I. સપોઝ કમાન્ડ એક્ઝિક્યુટ કરાવું છું,
માઇનસ આઈ. તો તમને એરર શો અપ થાય છે, રાઈટ. અહીંયા ઇનવેલિડ ઓપ્શનની એરર બતાવશે, રાઈટ. એન્ડ એની સાથે હોસ્ટ નેમ જે તમે એક્સેસ કરો છો તો એના સેટઅપ કમાન્ડ, નેટવર્ક જે ઇન્ટરફેસ સિસ્ટમ આપણે એક્સેસ કરી રહ્યા છીએ એની ફાઇલ સેટઅપ કમાન્ડ તમને અહીંયા જોવા મળી રહ્યા છે. તો શોર્ટ નેમ તમારે શો કરાવવું હોય સિસ્ટમનું, રાઈટ, તો -s, એલિયાસ માટે -a, આઈપી એડ્રેસ ફાઇન્ડ કરવું હોય હોસ્ટ નેમ એડ્રેસ એનું તો -i, લોંગ હોસ્ટ નેમ તમારે પ્રિન્ટ કરાવવું હોય તો એ પણ માહિતી -f કમાન્ડ થ્રુ મેળવી શકો છો. ડોમેન નેમ માટે -d એન્ડ -y એક્સેસ કરવામાં આવે છે NIS ડોમેન નેમ માટે, રાઈટ. તો આપણે વન બાય વન કમાન્ડ એક્ઝિક્યુટ કરાવીને જોઈ લઈશું મિત્રો, રાઈટ. હોસ્ટ નેમ -s, રાઈટ. તો આ જે કમાન્ડ છે એ કમાન્ડ રીડ અથવા સેટ કરાવી શકો છો તમે જે નેટવર્ક સિસ્ટમ છે, રાઈટ, લિનક્સની એની અંદર, રાઈટ. હવે મિત્રો આપણે આગળ જોઈશું કે હોસ્ટને આપણને જે આઈપી એડ્રેસ પ્રોવાઈડ થાય છે એ કમાન્ડથી, તો ડીએનએસ એટલે કે ડોમેન સાથે એફ મીન્સ આપણે હમણાં જ વાત કરી કે ફુલ્લી ક્વોલિફાઈડ ડોમેન નેમ કયા કયા છે, તો એની માહિતી મેળવવી હોય મશીનની અંદર તો એના માટે આ કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે. તો આપણે જોઈ લઈએ -d -f હોસ્ટ નેમ -d. તો લોકલ ડોમેન એ ડોમેન નેમ છે સિસ્ટમનું, રાઈટ. હોસ્ટ નેમ -f. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, રાઈટ. એન્ડ -a જે એક્સેસ કરવામાં આવે છે એને પણ એક્ઝિક્યુટ કરાવી લઈએ, હોસ્ટ નેમ -a, રાઈટ. તો ફ્રેન્ડ અહીંયા ફુલ્લી ક્વોલિફાઈડ જે ડોમેન નેમ છે તમારી સિસ્ટમનું તો એના માટે તમે આ કમાન્ડ એક્સેસ કરો છો, રાઈટ. એલિયાસ એટલે કે સબ ટાઇટલ નેમ તમારું જે સિસ્ટમના ડોમેનનું પ્રોવાઈડ છે તો એના માટે -a આપણે એક્સેસ કરીએ છીએ, રાઈટ. સેકન્ડ વન છે એફ એન્ડ ડી, ફુલ્લી ક્વોલિફાઈડ ડોમેન માટે એ એક્સેસ કરવામાં આવતા હોય છે. તમારે ન્યૂ નેમ હોસ્ટ નેમ પ્રોવાઈડ કરવું હોય તો પણ તમે પ્રોવાઈડ કરી શકો છો, રાઈટ. બટ મિત્રો sudo જે યુઝર છે તો એનો પાસવર્ડ તમારી પાસે અવેલેબલ
હોવો જરૂરી છે, રાઈટ? તો જ તમે એ જે કમાન્ડ છે એને એક્ઝિક્યુટ કરાવી શકશો, રાઈટ? તો મિત્રો આપણે થોડાક સેટઅપ જોઈ લઈએ જો પોસિબલ થઈ જાય તો. ઓથેન્ટિકેશન કન્ફિગરેશનની અંદર આપણે NIS ડોમેનનું નામ આપું છું સર્વર નેમ છે ઓકે. તો આપણે કન્ફિગર કરાવ્યું છે NIS, રાઈટ? ઓથેન્ટિકેશન પણ આપણે સેટ કરાવી દઈશું, રાઈટ? એન્ડ અધર જે સર્વિસીસ છે, રાઈટ? તો એ પણ આપણે સેટ કરાવી લઈએ છીએ મિત્રો. અહીંયા વેબ બાઇન્ડ વિન બાઇન્ડની અંદર વિન બાઇન્ડ ડોમેન એન્ડ જે સિક્યુરિટી મોડલ માટે તમે આમાંથી કોઈ એક ચૂઝ કરી શકો છો, રાઈટ? એન્ડ એના જે કંટ્રોલર છે એને પણ તમે એક્સેસ કરી શકો છો. ઓથેન્ટિકેશન તમને અહીંયા પ્રોવાઈડ કરેલું છે સાંબા સર્વર, જે યુઝર પાસવર્ડ અટેમ્પ્ટિંગ કનેક્ટ થવા માટે સર્વર સાથે પ્રોવાઈડ કરવામાં આવે છે સિસ્ટમ મેસેજ બ્લોક પ્રોટોકોલ થ્રુ, રાઈટ? એન્ડ પાસવર્ડ જે છે મિત્રો, રાઈટ? તો એના માટેના અલ્ગોરિધમ સેટ કરાયેલા છે સિસ્ટમની અંદર, રાઈટ? તો આપણે મિત્રો અહીંયા સેટ કરાવી લીધું છે પ્રોપરલી, રાઈટ? એન્ડ કન્ફિગરેશન વિન્ડોને આપણે સ્ટોપ કરાવીશું, ઓકે? તો એડમિનિસ્ટ્રેશન જે સિસ્ટમ છે તો એની અંદર તમે લોગિન સ્ક્રીન સાથે જે ડિફરન્ટ યુઝર ઓથેન્ટિકેશન એની એક્સેબિલિટી છે, રાઈટ? તો એ સેટ કરાવી શકો છો, રાઈટ? તો અહીંયા મિત્રો જેટલા પણ સિસ્ટમના યુઝર છે, રાઈટ? તો એની ઓથેન્ટિકેશન એટલે કે સિસ્ટમ સાથે લોગિન અહીંયા એક્સક્લુડ બતાવવામાં આવેલું છે સિસ્ટમ, આપણે ઇન્ક્લુડ કરાવીશું તો શાયદ થઈ જશે, રાઈટ? તો એડમિનિસ્ટ્રેશનની અંદર લોગિન સ્ક્રીન, રાઈટ? એટલે કે એ યુઝરનું જે મોડ્યુલ છે એની અંદર આપણે એન્ટર થઈ શકીએ એન્ડ જે કમાન્ડ આપણે એક્ઝિક્યુટ નથી કરી શકતા તો એ ડિફરન્ટ કમાન્ડને આપણે પરફોર્મ કરી શકીએ મિત્રો, રાઈટ? તો એકવાર જોઈ લઈએ એ સેટઅપને પણ, રાઈટ? સિક્યોરિટી લેવલથી
જે મેનેજમેન્ટ કરવામાં આવે છે મિત્રો, યુઝર રાઈટ, તો લોગિન સ્ક્રીન શાયદ ઓપન છે કે શું થઈ ગયું નથી મોડ્યુલ એડમિનિસ્ટ્રેશન અંદર નેટવર્કની અંદર તમે જોઈ શકો છો કે આપણી સિસ્ટમનું એડ્રેસ અહીંયા પ્રોવાઈડ છે રાઈટ, 192.168.0.1.1 રાઈટ, એન્ડ લોકલ ડોમેન એ નામ સજેસ્ટ છે રાઈટ. તો નેટવર્ક સાથે જે કન્ફિગરેશન એના થ્રુ પોસિબલ થાય છે મિત્રો રાઈટ. તો આપણે વાત કરી રહ્યા છીએ કરંટની અંદર ન્યૂ હોસ્ટ નેમ તમારે સેટ કરાવવું હોય તો એના માટે કયા કમાન્ડ પરફોર્મ કરવાના છે મિત્રો આપણે જોઈ જોઈએ. sudo then sudo then host name host name then new host name હું આપું છું ગૂગલ રાઈટ. તો sudo નો પાસવર્ડ તમારે ત્યાં પ્રોવાઈડ કરવો પડશે sudo યુઝરનો રાઈટ, જે આપણે હજી સુધી રિટ્રાઈવ કર્યો નથી મિત્રો, જોઈ લઈએ આપણે. તો જ્યારે તમારે ન્યૂ હોસ્ટ નેમ સેટઅપ કરાવવું હોય તો sudo જે સુપર યુઝર્સ છે તો એના થ્રુ ન્યૂ હોસ્ટનું નામ તમે સેટઅપ કરાવી શકો છો રાઈટ. અહીંયા એક્ઝામ્પલની અંદર ટેકમિન્ટ sudo host name એન્ડ જે હોસ્ટ નેમ છે techmint.com એ પ્રોવાઈડ કર્યું છે ન્યૂ નેમ રાઈટ. તો sudo નો પાસવર્ડ જ્યારે તમે સિસ્ટમનું ઇન્સ્ટોલેશન કરો છો ત્યારે તમારે પ્રોવાઈડ કરવાનો હોય છે મિત્રો, ધ્યાનથી રાઈટ. સપોઝ ઓકે, તો જે એડમિનિસ્ટ્રેટર પાસવર્ડ છે તો અહીંયા કામ કરતું નથી. એકવાર આપણે ચેક કરી લઈએ. જે પીસી ફોલ્ડરની અંદર ફાઇલ છે, ફાઇલ સિસ્ટમની રાઈટ. sudo
તો passwd ફાઇલની અંદર આપણે ચેક કરી લઈએ. અહીંયા તમને હોલ ઇન્ફોર્મેશન લોગિનની મળી જશે મિત્રો. રાઈટ. નેટવર્ક સેટઅપની ફાઇલની અંદર આપણે અહીંયા ડિફરન્ટ જે યુઝર સિસ્ટમના એની કન્ફિગરેશન ફાઇલ તમે જોઈ શકો છો મિત્રો. રાઈટ. એટલે તમારે સર્ચ કરવું પડશે કઈ ફાઇલની અંદર સેટઅપ રહેલું છે. રાઈટ. ઓકે, તો ફ્રેન્ડ આપણે આગળ જોઈએ. તો જે સિસ્ટમની અંદર હોસ્ટ નેમ કેવી રીતે સેટઅપ થાય છે એની આપણે વાત કરી. તો GUI થ્રુ અધરવાઇઝ તમે ડિરેક્ટ કમાન્ડ લાઈન થ્રુ પણ એ સેટઅપ કરાવી શકો છો. રાઈટ. તો એના માટે રેડ હેટ જે કન્ફિગ ફાઇલ છે, રાઈટ, નેટવર્ક માટેની, તો એ આપણે ઓપન કરાવવી પડશે. તો એના માટેના કમાન્ડ છે vi. એ ફાઇલ ક્યાં રહેલી છે? etc then sysconfig and network. રાઈટ. તો ફાઇલ ઓપન છે. હવે આ ફાઇલની અંદર તમે કઈ માહિતી મેળવી શકો છો? તો જે નેટવર્કિંગ માટે પ્રોટોકોલ IPv6 અહીંયા એક્સેસ કરવામાં આવ્યો નથી. નો અહીંયા છે. અહીંયા યસ સેટઅપ હોય, રાઈટ, તો તમે IPv6 ને એક્સેસ કરી શકો છો. રાઈટ. હોસ્ટનું જે નામ છે તો એ નામ આપણે ચેન્જ કરીએ છીએ મિત્રો. હોસ્ટ નેમ સપોઝ હું પ્રોવાઈડ કરું છું techmint.com આપણે સેટઅપ કરાવી રહ્યા છીએ. techmint.com. રાઈટ. નેટવર્કિંગ એઝ અ ઇનિશિયલાઇઝની વેરિયેબલની અંદર યસ એન્ડ ડોમેન નેમ છે તમારી સામે. તો આપણે ફાઇલને સેવ કરવા માટે wq કમાન્ડ એક્સેસ કરીશું. રાઈટ. then after
કોલન WQ, રાઈટ. તો આપણે મેન્યુઅલી પણ તમે ફાઇલ ઓપન કરી શકો છો મિત્રો. ફાઇલ નેટવર્ક પીસી સ્લો છે થોડું, બટ આ જે સેટઅપ છે રેડહેટની અંદર આપણે રેડહેટ સિસ્ટમ ચૂઝ કરી છે, લિનક્સ સિસ્ટમ, રાઈટ. એ જ રીતે તમે ડેબિયન એન્ડ અધર જે વર્ઝન્સ છે લિનક્સના, તો એની અંદર સેટઅપ કરાવી શકો છો, રાઈટ. તો સૌથી પહેલાં આપણે હોસ્ટ નેમ કેવી રીતે ચેન્જ કરવામાં આવે છે રેડહેટ સિસ્ટમની અંદર, તો એને સમજે, રાઈટ. જે હોલ સેટઅપ કોન્સેપ્ટ છે મિત્રો, રાઈટ. તો આપણે પીસીની અંદર ફાઇલનું નામ નેટવર્ક, જે આપણી કન્ફિગરેશન ફાઇલ છે, નેટવર્ક મેનેજર, એન્ડ એના જે સેટઅપ ફાઇલ ડિરેક્ટરી નહીં પણ ફાઇલ ઓપન કરવાની છે, જેની અંદર config ડિરેક્ટરી, ડિરેક્ટરીની અંદર સિસ્ટમની જેટલી પણ કન્ફિગરેશન છે એની ફાઇલ સ્ટોર કરવામાં આવેલી છે મિત્રો, રાઈટ. અહીંયા ગ્રબ, બ્લૂટૂથ, ક્લોક, દેન ઓથેન્ટિકેશન માટે જે કન્ફિગરેશન ફાઇલ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. યુઝ વિનબાઇન્ડ ઓથેન્ટિકેશન કીબ્રોઝ, રાઈટ. દેન અધર યુઝરના જે ઓથેન્ટિકેશન પ્રોવાઈડ કરેલા છે મિત્રો, રાઈટ, આ ફાઇલની અંદર. એન્ડ એનો જે પાસવર્ડ છે એની માહિતી તમે શેડો ફાઇલમાંથી મેળવી શકો છો, રાઈટ. તો આપણે નેટવર્ક કન્ફિગરેશનની અંદર સેટઅપ કરાવીશું હોસ્ટ નેમ એન્ડ ડોમેન નેમને, રાઈટ. હું બંને રીતે તમને બતાવી દઈશ કે રેડહેટની અંદર કેવી રીતે સેટઅપ કરવામાં આવે છે. યુઝર્સ જે છે એની કન્ફિગરેશન ફાઇલ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો અહીંયા હું આપું છું IPv6 યસ. દેન હોસ્ટનું જે નેમ છે લોકલ હોસ્ટ, લોકલ ડોમેન છે, તો એને આપણે ચેન્જ કરીએ છીએ techmint.com, રાઈટ. દેન એને સેવ કરીએ.
ફરીથી હું ઓપન કરાવું છું. અહીંયા આઈપી ટેબલ કન્ફિગરેશન આપણે જે sudo પાસવર્ડ યુઝરનો નથી, રાઈટ, તો તમે GUI થ્રુ એની અંદર ચેન્જીસ કરી શકો છો મિત્રો, રાઈટ. ડોમેન નેમ જે છે એ પણ આપણે ચેન્જ કરીશું. જોઈ લઈએ કમાન્ડ એક્ઝિક્યુટ કરાવીને કે આપણે જે ચેન્જીસ કર્યા છે એ પ્રોપરલી થઈ જાય છે કે નહીં, રાઈટ. ઓકે ફાઇન. તો આપણે ઓલ ફાઇલને ક્લોઝ કરાવીશું then after ચેન્જીસને જોવા માટે ટર્મિનલની અંદર હું કમાન્ડ ફરીથી એક્ઝિક્યુટ કરાવીશ. હોસ્ટનેમ ગ્રાફિકલી આપણે ફરી પણ ચેન્જ થયા નથી, નો પ્રોબ્લેમ મિત્રો. હવે ડોમેનના જે કમાન્ડ છે, રાઈટ, તો વન બાય વન આપણે જોઈ લઈશું. તો સેકન્ડ જે પાર્ટ છે કે તમે રેડ હેટ સિસ્ટમની અંદર તમારે નેટવર્કને મેનેજ કરવા માટે એનું જે એન્વાયરમેન્ટ છે એન્ડ ગ્રુપ જે સિસ્ટમ સાથે કનેક્ટેડ છે, નેટિવ જે ઇન્ટેગ્રેશન પ્રોવાઈડ કરેલું છે જે હમણાં આપણે GUI થ્રુ મિત્રો ચેક કર્યું, રાઈટ, ડિફરન્ટ ફાઇલ્સ થ્રુ, રાઈટ. તો એના થ્રુ તમે ચેન્જીસ કરી શકો છો, રાઈટ. ફર્સ્ટ વન છે IDM build on existing જે native Linux tools and protocols થ્રુ જે પ્રોસેસીસ છે સિસ્ટમની એન્ડ કન્ફિગરેશન ને તમે યુઝ કરો છો એડમિનિસ્ટ્રેટર એઝ એ સિસ્ટમ તરીકે. એન્ડ સેકન્ડ, સર્વર એન્ડ ક્લાયન્ટ રેડ હેટ એન્ટરપ્રાઇઝ લિનક્સ મશીન એ જે ફેસિલિટી તમને પ્રોવાઈડ કરે છે, રાઈટ. એન્ડ તમારે હોલ ઇન્ફોર્મેશન મેળવવી હોય, રાઈટ, તો એની ગાઈડ જે છે એની અંદરથી મેળવી શકો છો. હવે મિત્રો જે એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે લિનક્સ મશીન થ્રુ, તો અહીંયા સાંબા સર્વર, કર્બ્રોસ એન્ડ વિનબાઇન 3 ટાઈપ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ, જેના થ્રુ ડોમેન એન્ડ ઓથેન્ટિકેટેડ જે યુઝર્સ છે એ સાંબા સર્વર
સાથે કનેક્ટ થઈ શકશે. આ 3 તમને પ્રોવાઈડ કરેલા છે, તો એ 3માંથી તમે કોઈ એક સાથે કન્ફિગર થઈ શકશો. હવે એ પણ આપણે હમણાં જ કન્ફિગરેશન સિસ્ટમ એડમિનિસ્ટ્રેટરની અંદર નેટવર્કની અંદર આપણે એ માહિતી પણ મેળવી હતી મિત્રો, રાઈટ. ઓપન નથી થતું લોગિન એન્ડ સર્વિસીસની અંદરથી પણ તમે ચેક કરી શકશો નેટવર્ક સર્વિસીસની જે કન્ફિગરેશન છે, રાઈટ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ડિફરન્ટ જે સર્વિસીસ તમારા મશીન સાથે કમ્યુનિકેટ છે એન્ડ પોર્ટ નંબર જે એક્સેસ થાય છે, રાઈટ. તો અહીંયા નેટવર્ક મેનેજર ઓપન છે, તો એ માહિતી પણ તમને અહીંયા મળી જાય છે, રાઈટ. એન્ડ ડેમોન જે છે તો ઓટોમેટિકલી સ્વિચિંગ થાય છે નેટવર્ક કનેક્શન થ્રુ આ સિસ્ટમ સાથે, રાઈટ. તો અહીંયા ડિફરન્ટ તમને જે સર્વિસીસ પ્રોવાઈડ કરી છે, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો કર્બ્રોઝ, લિનક્સ એન્ડ અધર લોગિન ટેલનેટ થ્રુ તમે ક્લાયન્ટને કમ્યુનિકેટ કરી શકો છો. ક્લાયન્ટ સર્વર જે કન્ફિગરેશન માટે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. ઓકે, તો ફ્રેન્ડ નેક્સ્ટ આપણે જે આ 3 જે સર્વર છે એમાંથી કોઈ એક તમે સિલેક્ટ કરી શકો છો ક્લાયન્ટ સર્વર રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવા માટે, રાઈટ. હવે મિત્રો એના જે એક્ઝામ્પલ છે આઈડીએમ આપણને આ એડમિનિસ્ટ્રેટર સિસ્ટમ પ્રોવાઈડ કરે છે, તો કઈ કઈ ફેસિલિટી લિનક્સ સર્વર પ્રોવાઈડ કરે છે, તો ઈચ સર્વર ઇઝ એડમિનિસ્ટ્રેટેડ સેપરેટલી. જે 3 સર્વર આપણને પ્રોવાઈડ કરવામાં આવેલા છે, તો એ એનું એડમિનિસ્ટ્રેટર જે સિસ્ટમ છે તો દરેકની સેપરેટ છે, રાઈટ. એન્ડ જેટલા પણ પાસવર્ડ જે છે એ લોકલ મશીનની અંદર સેવ થશે, રાઈટ. તો આઈટી એડમિનિસ્ટ્રેટર એ જે મશીનના યુઝર છે એનું મેનેજમેન્ટ કરશે, રાઈટ. એન્ડ ઓથેન્ટિકેશન તમે સેટ કરાવી શકો છો. ઓથોરાઇઝેશનની જે પોલિસી છે એ સેપરેટલી તમે મેન્ટેન કરી શકો છો લોકલ પાસવર્ડ થ્રુ, રાઈટ. જે સર્વર ડેવલપ કરવા માટેની ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે, તો એની આપણે વાત કરી રહ્યા છીએ. તો જે લિનક્સ સર્વર થ્રુ જે પોલિસીઝ રૂલ્સ રેગ્યુલેશન આપણે કહી શકીએ એડમિનિસ્ટ્રેટર સિસ્ટમના, રાઈટ. તો તમે પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ યુઝરને પાસવર્ડ સેટ કરાવી શકો છો અને લોકલ પાસવર્ડ એ રીતે લોકલ મશીનની અંદર સ્ટોર થશે, રાઈટ. એન્ડ એને મેન્ટેન કરી શકો છો, રાઈટ. સેકન્ડ છે સેન્ટ્રલ પ્લેસથી એને આઈડેન્ટિફાઈડ કરી શકાશે, કારણ કે આઈડીએમ સર્વર પ્રોવાઈડ કરે છે સિસ્ટમની અંદર. એની જે પોલિસી છે એ પોલિસીને મલ્ટીપ્લાય
તમારા મશીન સાથે સેમ ટાઈમે એ પોલિસી એક્સેસ થઈ શકશે, રાઈટ. એન્ડ એનું અપ્લાઈંગ પણ થશે એન્ડ ડિફરન્ટ યુઝર જે એક્સેસ કરી રહ્યા છે, હોસ્ટ બેઝ એક્સેસ કંટ્રોલ ડિલિગેશન એન્ડ અધર રૂલ્સ તમે ત્યાં અપ્લાય કરાવી શકો છો. સેન્ટ્રલી જે મેનેજ છે સિસ્ટમ, રાઈટ, તો એ એડમિનિસ્ટ્રેટરના અંડરમાં એ હોલ સિસ્ટમ કંટ્રોલમાં હોય છે, રાઈટ. એન્ડ એઝ અ એન્ટરપ્રાઇઝ સિંગલ સાઇન ઓન સિસ્ટમ પણ તમે ડેવલપ કરી શકો છો. લોગિન મોડ્યુલ આપણે હમણાં હાલ જ વાત કરી, રાઈટ. તો મિત્રો ઇમ્પ્રૂવ યુઝેબિલિટી પ્રોવાઈડ કરે છે આપણને લિનક્સ, રાઈટ. સિક્યોરિટી રિસ્ક જે છે પાસવર્ડ માટેનું તો એ પણ રિડ્યુસ થાય છે એન્ડ યુઝરની જે પ્રોડક્ટિવિટી છે આને બૂસ્ટ કરી શકીએ છીએ આપણે, રાઈટ. તો અહીંયા મિત્રો આજનું લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ એન્ડ આઈડીએમ સર્વર એન્ડ ક્લાયન્ટની ઇન્ફોર્મેશન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.